સુરતમાં 5 લાખની નકલી ચલણી નોટ સાથે 2 લોકોની ધરપકડ કરવામાં આવી। વરાછા મિની બજારથી એસઓજીએ બંને આરોપીઓને ઝડપ્યા છે। એસઓજીએ કઈ રીતે કાર્યવાહી કરી, શું તેમને બાતમી મળી હતી કે કેમ, વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા મનીષ જોડાઈ ગયા છે, જેની સાથે એસઓજીના અધિકારી પણ છે। જી મનીષ। जी बिल्कुल बात करिए तो सूरतना वराछा विस्तारमांथी एक बाद एक बधुज नकली मळी रह्युं छे। त्यारे हवे नकली भारतीय चलनी नोट पर झड़पी पाडवामां आवी छे। एसओजी पोलीसे बातमीना आधारे रेड करी हती अने आ रत्न कलाकारने झड़पी पाड्यो छे, जेनी पासेथी केटली नकली नोट पण कब्जे करवामां आवी छे। त्यारे कोने वेचतो हतो, केटला वखतथी आ धंधो करतो हतो, एसओजीना डीसीपी नकुम साहेब आपणी साथे छे, તેમની સાથે વાત કરીશું। साहेब, आखा नकली नोटना रेकेटनो पर्दाफाश थयो छे, शुं कहेशो? જે રત્ન કલાકાર પકડાયો છે એનું નામ છે પરેશ હડિયા, જે પોતે અમરેલીનો મૂળ રહેવાસી છે તથા જે પૂણા ગામની અંદર અત્યારે રહે છે। છેલ્લા 6 વર્ષથી કિરણ ડાયમંડની અંદર નોકરી કરતો હતો અને એક બીજો રાજુ વાગમસી કરીને જે છે તે પણ સાવરકુંડલાનો વતની છે અને તેની પાસેથી આ જે નકલી નોટો છે એ લાવતો હતો અને અત્યારે એસઓજીની પાસે 5 લાખની નકલી નોટો સાથે ઝડપાઈ ગયેલો। આ લોકોની મૂળ એમો એવી હતી કે વરાછા, સરથાણા, કાપોદ્રા જેવા ભીડભાડવાળા એરિયામાં કે જ્યાં ખૂબ જ ભીડભાડ રહેતી હોય અને વધુ ગ્રાહકી રહેતી હોય તેવી જગ્યાએ જઈ અને છૂટક આ ચલણી નોટ જે છે એ વટાવતા હતા। 1 વર્ષથી આ લોકો આ બિઝનેસ કરતા હતા અને ટોટલ 25 લાખની વધુની ચલણી નોટો જે છે બજારમાં વટાવી છે। સાહેબ, આ રત્ન કલાકાર છે તો કઈ રીતના પ્રિન્ટ કરતો હતો, કોની પાસેથી નકલી નોટ લાવતો હતો અને બજારમાં કઈ રીતના વટાવતો હતો? રાજુ વાગમસી કરીને જે વોન્ટેડ આરોપી છે અને પકડાયા બાદ એ પોતે જાતેથી સેટઅપ કરીને પ્રિન્ટ કરતો હતો કે પછી આગળ કોઈની પાસેથી લાવતો હતો તે હજી તપાસ કરવાની બાકી છે। સાહેબ, નકલી નોટ જે વટાવતો હતો તો કઈ રીતના એને કેટલા રૂપિયામાં પડતી હતી, કેટલા રૂપિયામાં એ વેચતો હતો? રાજુ વાગમસી અને પરેશ હડિયા બંનેની 75-25% ભાગીદારી હતી અને આ રીતે જે કોઈ રૂપિયા આવતા એમાં 75% પૈસા છે એ રાજુ વાગમસી જે સાવરકુંડલા રહેવાસી તે લઈ જતો હતો તથા 25% જે વટાવનાર જે વ્યક્તિ